મહાદેવર નમસ્કાર, મારું નામ દર્શન ઓઝા. જીટી હાઈસ્કૂલ ગ્રુપ દ્વારા માંડવી કચ્છમાં જે સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે એના વિશે તમામ જણોને હું જીટી હાઈસ્કૂલ ગ્રુપ વતીથી હું આપ સૌને જણાવું છું. અમારા ગ્રુપ દ્વારા ગાયોને લીલો ચારો વિતરણ કરવામાં આવે છે, એની સાથે શ્વાનને લાપસી વિતરણ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદને દર અમાસના દિવસે કીટ વિતરણ કરવામાં આવે છે. જ્યારે આ માંડવીની જનતા માટે કુલ આટલી કાળઝાળ ગરમીમાં ઠેક ઠેકાણે અમારા આજની માંડવીની પ્રજાને ઠંડો પાણી જે પરબ કહેવાય છે એવા અમારા 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ સ્થળ ઉપર પાણીના પરબ આજે છેલ્લા 2 માસથી ચાલુ છે અવિરત, જે માંડવીની પ્રજા માટે અને નાના મોટા જે બહારથી આવતા હોય પ્રવાસીઓ એને બહુ લાભ લઈ શકે છે. અમારો નિત્યક્રમ એક છે કે અમે સવારના ઘરેથી નીકળીએ એટલે પહેલાં શ્વાન માટે રોટલા લઈએ, પછી ત્યાં પછી કસ્ટમની અંદર પોપટ છે તેના માટે મકાઈ હોય છે, કબૂતર માટે જુવાર વિતરણ થાય છે અને મછલીઓ માટે લોટ હોય છે. એની સાથે ધર્મની જગ્યાએ માંડવીની દરિયાઈ વિસ્તાર છે ને દરિયો પૂજનીય કહેવાય, એના માટે એને મીઠી વસ્તુ પ્રિય છે એટલે યથાશક્તિ બુંદીનો વિતરણ પણ રોજ સવારના નિત્યક્રમ કરી લઈએ છીએ, પછી જ મોઢામાં પાણી નાખીએ છીએ.